નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્વિકાસમાં નીટના લેક્ચરમાં પ્રાકૃતિક પસંદગીના ઉદાહરણોની ચર્ચા કરીશું. તો પ્રાકૃતિક પસંદગી થઈ છે તેના કેટલાક ઉદાહરણો જાણવા મળેલા છે. તો પ્રાકૃતિક પસંદગીના ઉદાહરણ એટલે કે નૈસર્ગિક પસંદગીના ઉદાહરણ. તો આગળના લેક્ચરમાં આપણે કાર્ય સદ્રશ્ય અંગો અને રચના સદ્રશ્ય અંગોની વાત કરી, જોડતી કડી અને અવશિષ્ટ અંગોના પુરાવાની પણ વાત કરી. તો આપણે જાણીએ છીએ કે ઉદ્વિકાસ થયો છે તેના કેટલાક આવા પુરાવા છે. એક તર્ક એવો પણ આપી શકાય કે આજે માનવ તેણે પસંદ કરેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને ખેતીવાડીના ક્ષેત્રે એટલે કૃષિ ક્ષેત્રે, બાગાયત એટલે બગીચાઓમાં કેટલી વનસ્પતિનો ઉછેર થાય છે, રમતગમત તો રમતગમતના ક્ષેત્રે પણ કેટલાક પ્રાણીઓનો ઉપયોગ થાય છે, કે સુરક્ષા માટે સંવર્ધન કરાવાય છે અને વનસ્પતિ અને પ્રાણીઓની સંકર જાતો પણ બનાવાય છે. હવે ઘણા વન્ય પ્રાણીઓ અને પાકને માનવે પાલતુ બનાવ્યા છે. સંકરણના કાર્યક્રમો દ્વારા એક જાતમાંથી બીજી જુદી જાત પણ વિકસાવવામાં આવી છે, જેમ કે કૂતરાની જાતો. પણ હજુ આ બધી જાત એક જ સમૂહની છે. તો એવો તર્ક આપવામાં આવે છે કે મનુષ્ય 100 વર્ષોમાં જો વનસ્પતિ અને પ્રાણીઓની નવી જાતો વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિમાં એટલે કે કુદરતમાં ઉદ્વિકાસનું કાર્ય લાખો વર્ષોમાં કેમ ન થઈ શક્યું, એટલે કે પ્રકૃતિ ઉદ્વિકાસનું કાર્ય લાખો વર્ષોમાં કેમ નથી કરી શકી. એટલે ઉદ્વિકાસ થયો છે એ વાત આપણે માની શકીએ. કારણ કે જો છેલ્લા 100 વર્ષમાં મનુષ્ય દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી સંકર જાતો વિકસાવવામાં આવી છે, કૂતરાની સંકર જાતો, ગાયોની સંકર જાતો, માછલીઓની સંકર જાતો, ઘઉં, ચોખા વગેરેની સંકર જાતો. તો મનુષ્ય દ્વારા છેલ્લા 100 વર્ષોમાં, વિતેલા 100 વર્ષોમાં જો આ રીતે એક જાતમાંથી બીજી જાત વિકસાવવાનું શક્ય બનેલું હોય તો લાખો વર્ષોમાં પ્રકૃતિ ઉદ્વિકાસનું કાર્ય કરી જ શકી હોય. એટલે ઉદ્વિકાસ થયો છે, કુદરતમાં સજીવોનો ઉદ્વિકાસ થયો છે. ઓકે, હવે નૈસર્ગિક પસંદગી કે પ્રાકૃતિક પસંદગીના ઉદાહરણોમાં પહેલું ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ એ ઇંગ્લેન્ડમાંથી મળેલું છે. તો ઇંગ્લેન્ડમાં 1850માં ઔદ્યોગિકરણ પહેલા ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણ પહેલા એટલે કે હજુ ઉદ્યોગોનો બહુ વિકાસ થયો ન હતો, ઔદ્યોગિક ક્રાંતિ ન થઈ હતી. તો ઇંગ્લેન્ડમાં 1850માં ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષોના થડ પર એટલે કે વૃક્ષોના પ્રકાંડ પર સફેદ ફૂદાની વસ્તી વધારે હતી. સફેદ ફૂદાની વસ્તી વધુ હતી અને ઘેરી પાંખવાળા ફૂદા, સફેદ ફૂદા એટલે સફેદ પાંખવાળા ફૂદા, અને ઘેરી પાંખવાળા ફૂદાની વસ્તી, ઘેરી પાંખોવાળા ફૂદા, ઘેરી પાંખોવાળા ફૂદા એટલે એને મેલેનાઇઝ્ડ ફૂદા કહેવાય છે. મેલેનાઇઝ્ડ ફૂદા ની વસ્તી ઓછી હતી.
વસ્તી ઓછી હતી. તો 1850માં ઔદ્યોગિકરણ પહેલા ઇંગ્લેન્ડમાં વૃક્ષોના થડ પર અવલોકન કરવામાં આવેલું તો વૃક્ષોના થડ પર સફેદ ફૂદાની વસ્તી વધુ હતી, ઘેરી પાંખવાળા ફૂદાની એટલે કે મેલેનાઇઝ્ડ ફૂદાની વસ્તી ઓછી હતી. હવે જે વિસ્તારમાં શા માટે આવું હતું એની વાત પછી કરીએ, એની ચર્ચા પછી કરીએ. તો સેમ આ જ વિસ્તારમાં 1920માં આ જ વિસ્તારમાં સેમ વિસ્તારમાં અવલોકન એક જ વસવાટમાં થયેલું છે, બરાબર. તો 1920માં ઔદ્યોગિકરણ બાદ આ જ વિસ્તારમાં તો ઔદ્યોગિકરણ બાદ વૈજ્ઞાનિકોએ બરાબર આ જ વિસ્તારમાં અવલોકન કરેલું, આ જ વિસ્તારમાં વૃક્ષોના થડ પર અવલોકન કરવામાં આવ્યું. તો આનાથી ઉલટું જોવા મળ્યું, એટલે કે 1850માં વૃક્ષોના થડ પર જ્યાં સફેદ ફૂદાની વસ્તી વધુ જોવા મળતી હતી અને ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી ઓછી હતી, પરંતુ 1920માં ઔદ્યોગિકરણ બાદ આ જ વિસ્તારમાં વૃક્ષોના થડ પર અવલોકન કરવામાં આવ્યું તો પહેલાથી વિરુદ્ધ થઈ ગયું, એટલે કે સફેદ ફૂદાની વસ્તી ઘટી, સફેદ પાંખોવાળા ફૂદાની વસ્તી ઘટી, એટલે ઓછી જોવા મળી અને ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ જોવા મળી. ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ જોવા મળી. હવે આવું શા માટે થયું? તો એના માટે એવો તર્ક લગાવી શકાય છે કે ઔદ્યોગિકરણ પહેલા 1850માં વૃક્ષોના થડ પર સફેદ લાઇકેન થતી, તો આજે સફેદ લાઇકેન્સ વૃક્ષોના થડ પર થતી એટલે એ સફેદ લાઇકેન્સ પર સફેદ પાંખોવાળા ફૂદા અને ઘેરી પાંખોવાળા ફૂદા બંને ફૂદા બેસતા, કારણ કે આ ફૂદા એટલે કે મોથ એ તૃણાહારી હોય એટલે લાઇકેન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એટલે પોતાનો ખોરાક મેળવવા માટે એ સમયે 1850માં સફેદ પાંખોવાળા ફૂદા અને ઘેરી પાંખોવાળા ફૂદા બંને પ્રકારના ફૂદા વૃક્ષોના થડ પર બેસતા અને વૃક્ષોના થડ પર વિકાસ પામતી સફેદ રંગની લાઇકેન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. પણ હવે લાઇકેન્સનો રંગ સફેદ અને એના પર જે સફેદ પાંખોવાળા ફૂદા બેસતા એટલે એ ફૂદા સફેદ રંગની લાઇકેન્સ પર મેચ થઈ જતા, એટલે કે પૃષ્ઠભૂમિ સાથે મેચ થઈ જતા. પૃષ્ઠભૂમિ મતલબ બેકગ્રાઉન્ડ, એટલે સફેદ લાઇકેન્સ પર સફેદ રંગના ફૂદા બેઠા હોય તો એ સફેદ ફૂદાને તેના દુશ્મન પ્રાણીઓ ફૂદાનો શિકાર પક્ષીઓ દ્વારા થાય, શિકારી પક્ષીઓ દ્વારા. તો જે શિકારી પક્ષીઓ છે, માંસાહારી પક્ષીઓ છે, એ ફૂદાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એટલે સફેદ ફૂદાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, અને ઘેરી પાંખવાળા ફૂદા હોય તો એનો પણ તે પક્ષીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. પણ સફેદ લાઇકેન્સ પર સફેદ રંગના ફૂદા બેઠા હોય એટલે સફેદ રંગ સાથે ફૂદાનો સફેદ રંગ, લાઇકેન્સના સફેદ રંગ સાથે ફૂદાનો સફેદ રંગ મેચ થઈ જતો હોય. એ મેચ થઈ જતો હોય એટલે પક્ષીઓને સફેદ રંગના ફૂદા નજરમાં ઓછા આવતા હોય કે ન આવતા હોય, એટલે શિકારી પક્ષીઓ દ્વારા એ સફેદ રંગના ફૂદાનો ખોરાક તરીકે ઉપયોગ ઓછો થતો હોય. પરંતુ ઘેરી પાંખોવાળા ફૂદા જ્યારે આ લાઇકેન્સ પર બેસતા હોય લાઇકેન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે, એટલે લાઇકેન્સનો રંગ સફેદ અને ફૂદાની પાંખો ઘેરી એટલે વિરોધાભાસ રંગ થાય. એટલે વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં
એટલે કે વિરોધી બેકગ્રાઉન્ડમાં. તો વિરોધી બેકગ્રાઉન્ડમાં કારણ કે લાઇકેન્સનો સફેદ રંગ ને એના પર જે ઘેરી પાંખવાળા ફૂદા બેઠા હોય તો એને ફૂદાને તેના શિકારી પક્ષીઓ સરળતાથી જોઈ શકે. તો શિકારી પક્ષીઓ સરળતાથી જોઈ શકે ઘેરી પાંખવાળા ફૂદાને કે જે સફેદ લાઇકેન્સ પર બેઠા છે. એટલે શિકારી પક્ષીઓ એક ઘેરી પાંખવાળા ફૂદાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા ઔદ્યોગિકરણ પહેલા. એટલે ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી ઓછી જોવા મળતી કારણ કે પક્ષીઓ દ્વારા શિકારી પક્ષીઓ દ્વારા તેનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જતો. પરંતુ સફેદ પાંખવાળા ફૂદા છે એ જ્યારે લાઇકેન્સ સફેદ રંગની વૃક્ષોના થડ પર થાય અને એના પર બેસતા તો એ સફેદ રંગના ફૂદા સફેદ લાઇકેન્સ સાથેનો રંગ મેચ થઈ જતો જેને રંગ અનુકૃતિ કે કેમોફ્લેજ કહેવાય. રંગ અનુકૃતિ અને રંગ અનુકૃતિનું અનુકૂલન કહેવાય અથવા કેમોફ્લેજ. તો જે ફૂદા રંગ અનુકૃતિનું અનુકૂલન સાધી શક્યા તેમની વસ્તી વધી. તો આપણે જોઈ શકીએ છીએ કે 1850માં ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષોના થડ પર જે સફેદ લાઇકેન્સ થતી અને એના પર આ બંને પ્રકારના ફૂદા બેસતા. સફેદ પાંખવાળા ફૂદા પણ બેસતા અને ઘેરી પાંખોવાળા ફૂદા પણ બેસતા. પણ સફેદ પાંખોવાળા ફૂદાને શિકારી પક્ષીઓ સારી રીતે જોઈ શકતા નહીં કારણ કે લાઇકેન્સના સફેદ રંગ સાથે ફૂદાનો સફેદ રંગ મેચ થઈ જતો. એટલે કે સફેદ રંગના ફૂદા ઔદ્યોગિકરણ પહેલા 1850માં રંગ અનુકૃતિ એટલે કે કેમોફ્લેજ નું અનુકૂલન સાધી શક્યા એટલે તેમની વસ્તી વધી. પરંતુ ઘેરી પાંખોવાળા ફૂદા જેને મેલેનાઇઝ્ડ ફૂદા કહેવાય એની વસ્તી ઔદ્યોગિકરણ પહેલા ઓછી હતી કારણ કે સફેદ લાઇકેન્સ પર એ ફૂદા ખોરાક મેળવવા માટે બેસતા તો લાઇકેન્સનો રંગ સફેદ અને એના પર ઘેરી પાંખોવાળા ફૂદા બેઠા હોય તો એ ફૂદા માટે સફેદ લાઇકેન્સ વિરોધાભાસી પૃષ્ઠભૂમિ થઈ જાય, વિરોધાભાસી બેકગ્રાઉન્ડ થઈ જાય. એટલે શિકારી પક્ષીઓ તેને સરળતાથી જોઈ શકતા ઘેરી પાંખવાળા ફૂદાને અને શિકારી પક્ષીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા. એટલે 1850માં ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખવાળા ફૂદા રંગ અનુકૃતિનું અનુકૂલન સાધી શકાય એટલે એમની વસ્તી વધુ હતી. હવે એ જ વિસ્તારમાં કે જે વિસ્તારમાં 1850માં અવલોકન કરવામાં આવેલું એ વિસ્તારમાં 1920માં અવલોકન કરવામાં આવ્યું તો વિરોધાભાસી ઘટના જોવા મળી કે 1920માં ઔદ્યોગિકરણ બાદ આ જ વિસ્તારમાં વૃક્ષોના થડ પર સફેદ ફૂદાની વસ્તી ઓછી હતી, ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ હતી. એવું શા માટે થયું? તો કે 1920માં ઔદ્યોગિકરણ થયું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઉદ્યોગો વિકાસ પામ્યા. એ ઉદ્યોગો વિકાસ પામે એટલે વાહન વ્યવહાર વધે એટલે વાહનોનો ધુમાડો અને ધુમાડાની મેશ એ વૃક્ષોના થડ પર જમા થવા લાગી. એટલે વૃક્ષોના થડ ધુમાડો અને મેશ જમા થવાને કારણે ઘેરા થયા. હવે વૃક્ષોના થડ આ વૃક્ષનું થડ છે તો એ ઘેરા રંગનું થયું. હવે ઘેરા રંગનું થયું તો આ ઘેરા રંગના વૃક્ષોના થડ પર આવી રીતે કોઈ ફૂદાઓ બેઠા હોય તો એ ફૂદા વૃક્ષોના ઘેરા રંગ સાથે મેચ થઈ જતા હતા. એટલે વૃક્ષોના થડના ઘેરા રંગ સાથે ઘેરી પાંખવાળા ફૂદા મેચ થઈ જતા હતા. તો વૃક્ષોના થડ સાથે એ ઘેરી પાંખવાળા ફૂદા મેચ થઈ જતા હતા એટલે એને રંગ અનુકૃતિ કે કેમોફ્લેજ નું અનુકૂલન કહેવાય. એટલે ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખોવાળા ફૂદા વૃક્ષોના થડ પર રંગ અનુકૃતિ એટલે કે વૃક્ષોનું થડ ઘેરા રંગનું અને તેના પર જે ઘેરી પાંખવાળા ફૂદા બેસે તો એ પાંખોનો ઘેરો રંગ અને વૃક્ષોના થડનો ઘેરો રંગ એ બંને મેચ થઈ જાય જેને રંગ અનુકૃતિ કહેવાય.
એ રંગ અનુકૃતિનું અનુકૂલન સાધી શક્યા. એટલે ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખવાળા ફૂદાની વસ્તી વધી અને સફેદ પાંખવાળા ફૂદાની વસ્તી ઘટી. શા માટે? તો કે વૃક્ષોના થડ ઉદ્યોગોનો ધુમાડો અને મેષ જમા થવાને કારણે વૃક્ષોના થડ ઘેરા રંગના થઈ ગયા હતા. એટલે સફેદ ફૂદા તેની પર બેઠા હોય તો એ સફેદ ફૂદા ઘેરી પૃષ્ઠભૂમિમાં એટલે કે વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં શિકારી પક્ષીઓની નજરમાં સરળતાથી આવી શકે. એટલે શિકારી પક્ષીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એટલે ઔદ્યોગિકરણ બાદ સફેદ પાંખવાળા ફૂદાની વસ્તી ઓછી થઈ, કારણ કે શિકારી પક્ષીઓ દ્વારા તેનો ખોરાક તરીકે ઉપયોગ થયો. બીજું કે ઔદ્યોગિકરણ બાદ વૃક્ષોના થડ ઉદ્યોગોના ધુમાડા અને મેષને કારણે તો ઘેરા રંગના થયા, પણ ઔદ્યોગિકરણ બાદ વૃક્ષોના થડ પર લાઇકેન્સ નાશ પામી. શા માટે ઔદ્યોગિકરણ બાદ લાઇકેન્સ નાશ પામી હોય? તો એનો જવાબ પણ આપણે આપી શકીશું કે લાઇકેન્સ પ્રદૂષણવાળા વિસ્તારમાં ટકી શકે નહીં. એટલે તો લાઇકેન્સ છે એને પ્રદૂષણના ઇન્ડિકેટર્સ કહેવામાં આવે છે, પ્રદૂષણના સૂચક કહેવામાં આવે છે. ખાસ કરીને જ્યાં SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હવાઈ પ્રદૂષક તરીકે હોય, એટલે કે હવામાં ઉદ્યોગોના ધુમાડા ઉમેરાતા હોય અને એ ઉદ્યોગોના ધુમાડામાં જો SO2 હોય પ્રદૂષક તરીકે, તો એવા પ્રદૂષણવાળા વાતાવરણમાં લાઇકેન્સનો વિકાસ નથી થતો, લાઇકેન્સ નાશ પામે છે, લાઇકેન્સ ટકી શકતી નથી. એટલે ઔદ્યોગિકરણ બાદ વૃક્ષોના થડ પર લાઇકેન્સનો નાશ થયો, લાઇકેન્સનો વિકાસ ન થયો અને વૃક્ષોના થડ ઘેરા રંગના થઈ ગયા ઉદ્યોગોના ધુમાડા અને મેષને કારણે. એટલે ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખોવાળા ફૂદાનું રક્ષણ થયું, કારણ કે તેમના શિકારી પક્ષીઓથી પોતાને બચાવી શકતા હતા. રંગ અનુકૃતિનું અનુકૂલન સાધીને, રંગ અનુકૃતિ એટલે વૃક્ષોના થડ ઘેરા રંગના હોય અને એના પર ઘેરી પાંખવાળા ફૂદા બેસે તો ફૂદાનો ઘેરો રંગ અને વૃક્ષોના થડનો ઘેરો રંગ બંને મેચ થાય એટલે એને રંગ અનુકૃતિ કહેવાય. તો એ રંગ અનુકૃતિના અનુકૂલન દ્વારા ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખવાળા ફૂદાની વસ્તી વધુ થઈ. હવે આ વાતની સાબિતી કેવી રીતે મળી? 1920માં ઔદ્યોગિકરણ બાદ કે ઘેરી પાંખવાળા ફૂદાની વસ્તી વધુ હતી અને સફેદ પાંખવાળા ફૂદાની વસ્તી ઓછી હતી. તો આ વાતની સાબિતી ગ્રામ્ય વિસ્તારમાં અવલોકન કરવાથી પ્રાપ્ત થઈ. તો આ બાબતની સાબિતી ગ્રામ્ય વિસ્તારમાં અવલોકન કરવાથી પ્રાપ્ત થઈ. અવલોકન કરવાથી પ્રાપ્ત થઈ. કઈ રીતે ગ્રામ્ય વિસ્તારમાં અવલોકન કરવાથી પ્રાપ્ત થઈ? તો ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોના થડ પર જોયું તો હજુ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોના થડ પર સફેદ પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ હતી. ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોના થડ પર સફેદ પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ હતી. સફેદ પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ હતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ થયું ન હતું, ઉદ્યોગો ન હતા. એટલે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોનો ધુમાડો ન હોય એટલે પ્રદૂષણ ન હોય, પ્રદૂષણ ન હોય એટલે વૃક્ષોના થડ પર લાઇકેન્સ વિકાસ પામતી હોય. ઔદ્યોગિકરણ બાદ પણ 1920 બાદના અવલોકનમાં પણ એટલે ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોના થડ પર સફેદ પાંખવાળા ફૂદાની વસ્તી વધુ હતી એ જાણવા મળેલું. એટલે નક્કી થયું કે આ રીતે 1850માં ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખવાળા ફૂદા નૈસર્ગિક પસંદગી પામ્યા અને 1920માં ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખોવાળા ફૂદા પસંદગી પામ્યા, નૈસર્ગિક પસંદગી પામ્યા. એટલે એવું કહી શકાય કે જ્યારે મિશ્ર વસ્તી સફેદ પાંખવાળા ફૂદા અને ઘેરી પાંખવાળા ફૂદા એટલે કે મિશ્ર વસ્તીમાં જે ફૂદા વધુ સારું અનુકૂલન સાધે, અહીં રંગ અનુકૃતિનું અનુકૂલન સાધે, તે તેનું અસ્તિત્વ ટકાવી શકે, લાંબુ જીવી શકે અને તેની સંતતિઓ ઉત્પન્ન કરી શકે. એટલે તેની વસ્તીના કદમાં વધારો થાય.
જો કે કોઈ પણ જાતિ સંપૂર્ણપણે તો જલ્દી નાશ પામતી નથી, એટલે કે કોઈ પણ જાતનો સંપૂર્ણ વિનાશ તો થતો નથી. હા, જાતિઓ લુપ્ત થાય તો તેના માટે લાખો વર્ષ લાગે છે. એટલે ભલે ઔદ્યોગિકરણ પહેલા સફેદ પાંખોવાળા ફૂદાની વસ્તી વધુ હતી, ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખોવાળા ફૂદાની વસ્તી વધી, પરંતુ બંને જાતિઓનું અસ્તિત્વ તો હતું જ. એટલે કે કોઈ જાતિ સંપૂર્ણપણે વસ્તીમાં વધઘટ થાય પણ કોઈ જાતિ સંપૂર્ણપણે નાશ પામતી નથી, તેના માટે લાખો વર્ષ લાગે છે જાતિ લુપ્ત થતા. તો આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ છે કે ખેતીમાં જ્યારથી હર્બિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ વધવા લાગ્યો ત્યારથી એ દવાઓનો પ્રતિકાર કરી શકે તેવી કીટકોની જાતિઓ વિકાસ પામી. તો બીજું ઉદાહરણ, કૃષિ ક્ષેત્રે હર્બિસાઇડ્સ એટલે તૃણનાશક દવા અને પેસ્ટિસાઇડ્સ એટલે કીટનાશક દવાઓ દવાઓનો ઉપયોગ વધવાથી તેનો પ્રતિકાર કરી શકે તેવી જાતોની વસ્તી વધી. તેની પ્રતિકારક જાતો વિકાસ પામી. એટલે આપણે બધા જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ એટલે રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશકોનો વપરાશ ખૂબ વધી ગયો. તો હર્બિસાઇડ્સ એટલે કે તૃણનાશક દવાઓ અને પેસ્ટિસાઇડ્સ એટલે કે કીટકનાશક દવાઓનો ઉપયોગ જેમ જેમ વધવા લાગ્યો તેમ કીટકોની પણ આ પેસ્ટિસાઇડ્સ દવાઓનો વિરોધ કરી શકે એવી પ્રતિકારક જાતો વિકાસ પામે. એટલે કે કીટકોની જે જાતો પેસ્ટિસાઇડ સામે પણ ટકી શકે તો એવી જાતો બચી જાય, જીવી જાય. પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરવા છતાંય એટલે તેની વસ્તી વધે અને એ જાતો તેનું અસ્તિત્વ ટકાવી શકે. તો જ્યારથી કૃષિ ક્ષેત્રે હર્બિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સ જેવી દવાઓનો છંટકાવ વધવા લાગ્યો ત્યારથી તેની પ્રતિકારક જાતો પસંદગી પામી. હા, એન્ટીબાયોટિકનો ઉપયોગ થવાથી એન્ટીબાયોટિક અવરોધક જાતો વિકાસ પામી, બેક્ટેરિયાની કે સુકોષ કેન્દ્રીકોષની. ત્રીજું ઉદાહરણ, એન્ટીબાયોટિક અવરોધક જાતો પસંદગી પામી એટલે કે નૈસર્ગિક પસંદગી પામી. તો આપણે જાણીએ છીએ કે કોઈ ચેપી રોગના બેક્ટેરિયા છે તેના દ્વારા આપણને મનુષ્યને કોઈ રોગ થાય, ચેપ લાગે તો એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે, એ રોગની સારવાર કરવા માટે આપણે એન્ટીબાયોટિક દવાઓ લઈએ છીએ. એવી રીતે પ્લાઝ્મોડિયમ કે જે મેલેરિયાના પ્રજીવ છે, જે બેક્ટેરિયા નથી પણ સુકોષ કેન્દ્રી સજીવ છે, તો એ પ્લાઝ્મોડિયમનો નાશ કરવા માટે જ્યારે શરીરમાં તેનો ચેપ લાગે અને મેલેરિયા તાવ આવે ત્યારે આપણે એન્ટી મલેરિયલ દવા લઈએ છીએ. તો જ્યારથી આવી બધી દવાઓનો ઉપયોગ વધવા લાગ્યો ત્યારથી તેની પ્રતિકારક જાતો પણ વિકાસ પામી, ખાસ કરીને એન્ટીબાયોટિક અવરોધક જાતો. તો એન્ટીબાયોટિક અવરોધક જાતો, હા, ફૂગ છે, કેટલીક ફૂગનો નાશ કરવા માટે પણ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થાય છે. તો ફૂગનો નાશ કરવા માટે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થાય છે તો એ ફૂગની પણ કેટલીક એવી જાતો વિકાસ પામી કે જે એન્ટીબાયોટિકનો પ્રતિકાર કરી શકે. તો ફૂગ, બેક્ટેરિયા વગેરેની એન્ટીબાયોટિક અવરોધક જાતો પસંદગી પામે એટલે કે આવી એન્ટીબાયોટિક અવરોધક જાતો કે જ્યાં એન્ટીબાયોટિકનો પ્રતિકાર કરી શકે, એ લાંબુ અસ્તિત્વ ટકાવી શકે, એની વસ્તી વધે અને તેમાં સમય જતા ઉદ્વિકાસ થાય. તો એન્ટીબાયોટિક અવરોધક જાતો બેક્ટેરિયાની પસંદગી પામે. હવે આ બધી જાતો, આવી પ્રતિરોધક જાતો
ભલે શતાબ્દીઓમાં નહીં, એટલે કે આ પ્રતિરોધક જાતોનો વિકાસ થવા માટે 100, 200, 500 વર્ષ નથી લાગ્યા, પરંતુ મહિનાઓમાં કે વર્ષોમાં જ વિકાસ પામી છે, ટૂંકા ગાળામાં વિકાસ પામી છે. ઘણી વખત એવું બને કે 4-5 મહિના પહેલા આપણને ટાઇફોઇડ તાવ આવેલો હોય અથવા કોઈ બેક્ટેરિયાજન્ય રોગ થયો હોય, તો એ સમયે આપણે કોઈ એવી એન્ટીબાયોટિક દવા લીધી હોય, એનાથી 5 મહિના પહેલા આપણને તાવ કે કફ મટી ગયો હોય, સારું થઈ ગયું હોય, રિકવર થઈ ગયું હોય, પછી 5-6 મહિના પછી એ જ પ્રકારની બીમારી આપણને થાય તો સેમ એન્ટીબાયોટિક દવાથી રિઝલ્ટ ન પણ મળે, કારણ કે એ બેક્ટેરિયા એ એન્ટીબાયોટિક પ્રતિરોધક બની ગયા હોય. એટલે એનો મતલબ એવો છે 5 જ મહિનામાં બેક્ટેરિયા એન્ટીબાયોટિક પ્રતિરોધક બની જાય. એટલે વાત એ છે કે એન્ટીબાયોટિક અવરોધક જાતોની પસંદગી થાય અને જાતો એ દવાઓનો પ્રતિકાર કરી શકે, તો એ જ જાતો વર્ષોમાં 100, 200, 300 વર્ષમાં ઉદ્વિકાસ નથી પામતી, એટલે કે એટલો બધો સમય નથી લાગતો, પણ કેટલાક મહિનાઓ કે કેટલાક વર્ષોમાં જ એ ઉદ્વિકાસ પામી જાય છે અને પ્રતિકારક જાત વિકસાવી દે છે. તો આ જે 3 ઉદાહરણ આપણે જોયા, ઇંગ્લેન્ડમાં ફૂદાની વસ્તી, કૃષિ ક્ષેત્રે પેસ્ટિસાઇડ્સ, પ્રતિકારક જાતો અને એન્ટીબાયોટિક અવરોધક જાતો, એ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણો છે. કારણ કે ઉદ્યોગોનો વિકાસ, દવાઓનો વિકાસ એ માનવે કરેલો છે, એટલે કેટલાક સજીવો છે એ તેની સામે પ્રતિકાર કરનારી જાતો વિકસાવવા લાગ્યા છે. તો આ બધા ઉદાહરણ માનવ પ્રેરિત બરોબર ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણો છે. તો આના પરથી એવું જાણવા મળે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં દર્શાવાતી પ્રક્રિયા નથી. એટલે કે જે નસીબદાર પ્રારબ્ધવાદ, એટલે કે જે નસીબદાર સજીવો હોય એ લાંબુ જીવી શકે ને એની વસ્તી વધે. એટલે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં દર્શાવાતી પ્રક્રિયા નથી, એટલે કે નસીબદાર સજીવો લાંબુ જીવી શકે ને એની વસ્તી વધે એવું નથી, પરંતુ પ્રકૃતિમાં તકની ઘટનાઓ એટલે મનુષ્યની પ્રવૃત્તિ, તકની ઘટનાઓ, તો પ્રકૃતિમાં તકની ઘટનાઓ એટલે મનુષ્યની પ્રવૃત્તિ તથા સજીવોમાં થતી વિકૃતિને કારણે ઉદ્વિકાસની ક્રિયા સ્ટોકેસ્ટિક છે. સ્ટોકેસ્ટિક એટલે રેન્ડમલી છે, સ્ટોકેસ્ટિક છે ઉદ્વિકાસની ક્રિયા, બરોબર? ઉદ્વિકાસની ક્રિયા સ્ટોકેસ્ટિક એટલે રેન્ડમલી. તો તકની ઘટનાઓ એટલે મનુષ્યની પ્રવૃત્તિ અને સજીવોમાં થતી વિકૃતિને કારણે કુદરતમાં ઉદ્વિકાસની ક્રિયા સ્ટોકેસ્ટિક છે, એટલે કે રેન્ડમલી છે, દિશાહીન છે. તો આ પ્રાકૃતિક પસંદગીને કારણે ઉદ્વિકાસ થયો છે તેના ઉદાહરણોની ચર્ચા થઈ. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.